ભાઈઓ જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી હલાવું જોઈએ ને માથે આવડો મણેક નો ભારો મૂકો થી તારા હારું થઈને તો હું ધીરા હાલો થોડા તારા હારું થઈને તો હું આમ હાલ્યો આવું નકર ના માથ બેસી જાઉં સારી પસા આવડો ખર્ચો આ સાયકલ માં કર્યો એથી કરતા એક કઈ ગાડી હારી લઈ લીધી હોત તો ના ભારી ખોરામ પડી આવત ને આપણે બેઠા જા પૈસો ના હોય ને પૈસો અને આવે મત તારા ભાઈ સત્યનાશ કર્યું મારા ભાઈ ની વાત વસમાં લઈ આવો માં અને ઈ વાત કરો હવે એનું કરવું હું ઓલા બે માણા આખી રાત ખુસુર ફુસુર કઈક પ્લાન કરતા હતા પૈસા પ્લાન કરે તારા હગા રૂપિયા કેટલા 6 કરોડ એટલે જ હું તમને ગુડું છું 6 કરોડ રૂપિયા એમને થાય હા તઈ હું તારા ભાઈ છે ને પતર ખાન ના ક્યાંથી મારા ભાઈ કોઈ નથી ખાઈ તમારા દાડે ખાઈ દી એમ કયો તારા હગા 6 કરોડ રૂપિયા અટાણનો હિસાબ મારીને તો 20 કરોડ થાય 20 કરોડ ટકી પણ 20 કરોડ થાય તો તમારા દાદા મોઢામાંથી ફાટવું હતું ને કેટલા રૂપિયા છે તો હું તા પાટલે ખાટલે બેહાડ હતી ને પીતા મને નહોતી ખબર તો તાર ભાઈને ખબર નહોતી કે આને પાસે પૈસા એને બધી ખબર હતી તઈ તઈની બધું કાવતરું કર્યું કે અમે ઘટાને હાસવ્યું આ હાસવતા નથી હા હવે તમને બસ ઘટા અને હું ઈ પૈસાના પ્લાન કર્યા રાખું ત્યાં ધીમો ભૂખે મરી જાય ખેતરમાં જાવું કે અહીંયા ઈ પ્લાન કરવા તમારા વકીલને રોગો મોકલો તો અને એટલા રૂપિયા હોત ને તો તા બુટલું રચ્યો લઈ લે બુટલું કરતા એ હું હાકતો ને તું વાહે ભારી માંથી બેઠી આવત ને કેવી મજા આવે તમારો જીવ ના લે તમે કોઈ દી માર વાહે ખર્ચા નથી કર્યા હાકો હવે હું કહું કઈક વિચાર કર ઈ કેમ લઈ લેવા પાછા ગઈઢા ને ઈ વિચાર કરો ને પણ વિચાર કરેલો છે માર ભાઈ અગર છે એટલે મને ઉપાધિ જ નથી તને ક્યાંથી ઉપાધિ હોય ઈ ભરખી જવાનો બધા કરોડો રૂપિયા એ ખીચડીમાં જ ઘી છે તમે નિરાયત રાખો ખીચડીમાં કયું ઘી હોય ઈ કઈ આયા નહીં દે આપડા પૈસા મને તમને દે કે ના દે મને તો દેવાનો છે એને ખબર છે હું બીન થોડીક તા ઉપાધિ થાય ને એક ઈકો છે ને 4-5 ઈકા બીજા લઈ લે પૈસો આવી એટલે એમાં તમારા બાપ નું શું કહાઈ ગયું 4-5 ઈકા લઈ લે તો પણ પૈસો તો આપણો ગયો ને કઈજો તો આપણો ને કઈજો આપણો થી તમે આ કરતા તા સેવા નહોતી કરવી ને તી ઠાવકા થાવમાં આમ રાખો અને હવે હું થાકી રહ્યા ભારી કાંઈક કરો આમાં ભારી નું હા હવે આ ભારી નું કઈક કરો હું તો થાકી રહ્યો હજી સેટું છે ભારી તા ભારી માં આમાં રાખી તો તા પથ્થર પડી જાય તો ભારીને કઈ નાખીને તા નથી જવાતું અહીંયા તો તને બેહાડી લઉં તો થાય મને બેહાડ્યો તો ભારી નું શું કરું ઈ તમને ખબર ભારી રાખી હા ભારી આઈ મૂક દે હા પછી તું બેહી જા હા તને મૂકી જાઉં હા પછી પાછો આવું પાછ ભારી લઈ જા એમ બે ધક્કા નું કામ છે તો શું કરું ભારી આગળ રાખી દો ને ભારી તો એક કામ કર હા તું બેહી જા તાર માથે ભારી લઈ ભારી નો વજન તો સાયકલ માં ના આવે ઈ વાત સાચી મારા ઉપર જ વજન દે ઈ તો હું સો આઈડિયા વાળો નકર તો તારું થાય હું બેહી જા ભારી હોતી કાકા તારો વજન આવે ભારી તારા માથે છે ઈ તો સાયકલ નો વજન તો હું ઉપાડ હા વાહ બુદ્ધિશાળી ના પેટની તારા જેવી હોય ને બાયું તો તાણ આપણો ભારત દેશ બહુ આગળ આવી જાય તમાર જેવા નહીં બુદ્ધિશાળી કોઈ હું તો એમ કહું સમૃદ્ધ ભારત થઈ જાય મારા તા ભાઈ ખુલી ગયા પૈણીને તેદી ની એટલે હારા વિષયથી કહો છો તમે હામું જોવો માં તો ઠીક એમની મારું મગજ કેમ તમાર મગજ ની વાત જ પૂછો માં એટલે 6 લાખ રૂપિયા વયા ગયા મગજ વાહે છે સાયકલ કાં દબાઈ પર રોગે થોડી દબાઈ કે ભારી ભાર તમારું પડશે હવા ઓછી છે હવા વરી ફરવી જો હા ફરવી જો ઉભરે હું ઉતરી જાઉં હા વાહલામાં જો જરીક ઓછી છે ભલ્યો એટલે કઈક મગજ મારજે ને થોડીક હવા ભરલાવ ને આ ઝટ કરો ન કોકની તડકો તપી જાહે આ કુતરાનો સંગ કાચે પુગારો વહીમો ભારી છે પુગો નહીં ઘડી ખામું પુગો એટલે તમારે કહેવાનું શું થાય તમે કુતરા છો એમ એની માનામાં વાલગોલો જ નથી હે ઓ તો વાલગોલો નહીં હોય અંતરીના પેટના હો તમે હવે કેટલું ખર્ચ છે ન્યા ક્યાં વાડી હજી આખો હેઠો છે કયો કારાકોર હા પછી નથી આ માલ ને નાખી આવીને આ લેતી આવી પૈસા હોત તો તમે ના તમાર બાપ હવા બધી બાયણે નીકળતી પાર્વતી કાર લઈને ફરત વાહ
ભરાઈ ગઈ હો હું મૂકું કાકા જ વાતનો પેટ નો છું આ થશે ને હું કોઈને વાત ન કરું કઈ કોઈ કેતી નહીં હા લાવો એ પકડતી આવું ના બંધાય તો આ મૂકી દો એ રાખ રાખી દો ને લાવો પકડતા હાલો ઉતાર્યો ઘોડીતા ઉતારો હા નિરાયતી બેસ દે નિરાયતે જ બેહું છું તારો પગ ગારાવાળો ન થાવો દઈ કાકા મને છે ને તારા માથે પરમ ખાવ પણ તું છે ને આ એક કામ મારું કરી દે ને હા કઈક મગજ મારી ને કે જો આપણે પાછા લઈ આવીએ હા અને ગઈઢાની આપણે પાછી સેવા ચાલુ કરી દઈએ તો પોપટી બધી આપણે આવી જાય પણ એક કામ કરો ને હા. હું અટાણ છે ને બપોર પછી ખીમભાઈ આગળ જાય ખીમભાઈ પાસે જાય કઈક કોણ જોઈ હું કે તો તને છે ને પણ ઘટો આપણો રહ્યો આપણે જ સેવા કરવી જોઈએ હું તા એમ જ કહું કરવી જોઈએ પણ કરમજી તમે બે પથ્થર ખાંડ નાખી હતી નકર તને સેવા રાયડું નાખવામાં જા ઘરવાળા બધા સાંભળે વાંચતા જાય નકર તને બધો પૈસો આપણે અડફી લે જીત પથ્થર ખાંડી અને ભમરી બે પૈસા હાટું નહીં પણ આપણો ઘટો રહ્યો તો આપણે સેવા કરવી જોઈએ કે નહીં એ તને એ મોરથી નહોતી ખબર પડતી હવે પડી હવે તો પડી પૈસો દેખીને પડી મને પૈસો દેખીને જ ખબર પડી હા નકર તમે આ યાદ કરતા હતા ભલે ઘટો લઈ જાય રામો ને ખીમો છે ને હા એ માની કે એ ગમે તે કોપાન હવે ના કરાય ને જો હવે કાગરિયાઓને કઈક લોસો કરવો જો કાગળિયા નહીં પેલા મને જાવા તા દ્યો જાણ દેતા ખરી હા એટલું તો કામ કરજે મારું હા હું આ છે ને હવે ખાઈ પીને નિરાય એમડી જાય હા બસ જરીક પોરહાવાય હા નકર ઈ માને એવા નથી કઈઠાને પોરહાવો જો હે ને ખઈઠા તાર મગજ નથી નહોતા બહુ એને તો કહેવો કે હાલો તો ઈ કે હાલો એને કે ન્યાર્યો તો ઈ ન્યારીએ એને કઈ એવું કઈ ના હોય ખઈઠાને હા ખઈઠાને વરસ થઈ ગયા 29 અને જાજો ટાઈમ રહે નહીં 2-5 વર્ષમાં તો ફટાક્યો થઈ જાય પૈસો 20 કરોડ મને તો ઈ વિચાર થાય હું ખોટી કરો અમને જવા દો પણ ઓલા માલ ભૂખે મરે છે હવે કેમ અમારો મગજ કેમ ઠીકો ઠીક એમને આ ભારીનો વજન આવે સાયકલમાં આવે હા ના આવે ના આવે ને તમે તમારે જલસા કરો તો બસ અમારા ગામમાં આવું જ છે તે કેમ આ ભાઈ દાંત ખાતા તા ઈ કેમ રામ જાણે એને મગજમાં કઈક ચોરો પરો હોય છે એને પણ દાંત કેવા ના આવ્યા કે ભારીને વજન ના આવે ને પછી કે ઈ દાંત કઈક કાઢ્યા છે એને મગજ શક્તિ વધારે લાગે આપણાથી નહીં ઓછી છે હા એટલે જ દાંત કાઢતા તા હવે રાખો હું ઉતરી જાઉં ઉતરી એ ભગવાન હાલ્યા રે કોઠા ડેલા પાર અડે તે ઉપર હાલ આવો બસ આયા નાખ દે ભગવાન ક્યાં મરી ગયા પાણીનું કોઈ ભમરાના પૂછતું નથી ખેતરીથી આવી તોય હું ફરી આવી દઈ હે હું પાણી ફરી આવી દઈ તમે પાછા હાવ ભૂંડાઈ ના લાગો માણસ કાં? બેસી ક્યાં એમાં કોઈ માણસ તમને હરમ ના આવે એમની ઘરઠારી ના જાત કેમ કેમ? આગળી રોટલા ઢીબવા જો હે હું ઘરધારી ના જાય ઘડી નાખીએ ઓલી ઘડી નાખીએ ભમરી ઘરઠારી જાતે જ નહીં તારા હાથ છે ને બગડી જાય મને મજા ના આવે હવે દાંતેણા લાગી ચોલા પડી ગયા હવે હું બગડ્યામાં બગડવા નતો એ બધું વેલું બગડી ગયું હાલ્યા રાખી હા આ પાણી ગુડિયા બે ખરી મરી ગઈ આગળ આવતી ભેગા થાય ભામ પરબારી બોલી પણ મને એ ઉપાધિ છે કે તમે પાછા હે ને કોઈ ના હોય ને લેપરીના પેટના થાવ મને એનથી એલર્જી છે હાવ ઘડીક વાર પ્રેમની વાત કહેતા તાર બાપનું વયું હું પ્રેમ ગયો તેલ લેવા પ્રેમ હોત તો આમ થોડું હોય આવી ગયા હા શું કરતો હા બે હું હા બીડી પીતો હતો બીડી પીવા તને ના નથી પાડ્યા ભમરાના પછી તને બડકાય છે એક વાત કહું તમે વાડી ગયા હતા કે હા તો લવ યુ કરતા હતા ઘરમાં બે હે ના જો આજ વાંધો આનો એટલે હું કહું છું માણસ વરસી ના કરે ભોપારા કરે ગામમાં જઈને તમારું નક્કી ને હાલમોનો બે એટલે કહું બહુ ના ડખો કરાય કોઈ સાંભળ્યું નથી તમે બે જ હતા હા છાનું મુનું રેવાય પછી અમુક વસ્તુ કોઈ વાત ના કરાય મને તો એક જ વિચાર થાય કઈવાનો 100 કરોડ મને વિચાર થાય મને જ લાગે તમે આ 100 કરોડ વાહે મગજ મેલી દેવાના છો જઈ હોય બેહી હજી તા માનતા 100 કરોડ ની વાત ઉખેર રૂપિયા કિનો ના ગમે કાલ રાતે 3 વાર ચા કર્યો કેમ કેમ તે શું કરતા હતા મને નીંદર નહોતી આવતી શું કરવું
વચાર કરે ઈ હાચું છે હે? હાચું છે આમાં આંગળીઓ કઈમાં ઈ બરાબર વાત કરે હા વચાર કરવો જરૂર છે નીંદર આવે તો શાક જ પી લેવાય બાકી વચાર કરાય 6 કરોડ સાંભળે છે હું આઈ ખુશ થઈને 6 કરોડ દેખાય 6 કરોડ હું તા નિરાયતે એ પંખો પાંચ ઉપર મૂકીને હુઈ ગઈ હતી હું કો તેલ લેવા ગયા પૈસા ને તેલ લેવા જાય બધા હું કો મારે શું કરું આને કાંઈ તો કહું, શું છે કઈ નંબર એના ભાઈ પાસે છે એને ખબર છે કે અવાજ છે બધું ટીહા થાય ને વેજ્યા ટીહા થાય ને ફરવું બસ મોઢે ઓલું સોપડી આના બીજું કઈ છે નહીં ઈ તો ઠીક લખો કેમ હે લખો ક્યાં એ લખો તો વાહ હે હો ક્યાં દાદા ભેગો એના ઘરે લઈ ગયા ને યાદ છે એ ક્યાં? એ લઈ ગયા પછી અહીં દેખાતોય નથી અહીંયા આવ્યો જ નથી તેદુનો ન્યાસ છે દાદાને લઈ ગયા એ તેદુનો. વેજ્યા એને કહી દેજે યા ના જાય હો ના લખો. ના ના કા કઈ કેજો માં ઈ જાય કઈ તા જાણકાર થાય આપણો ત્યાંથી બાઈક મેં અહીંયા ધડો આની એ બાઈક કઈ નહીં કે કાલ મેં પૂછ્યું તું કે દાદા ને હું ખવડાવો ના તા કઈ બોલ્યો નહીં કોઈને ન કહે હે? હું પૂછું મને બધું કહી દે તમને હા કહે ન્યા અમે કેટલો પોરાયો કાલે કેટલું લાલસુ હા. દીધી તોય ન બોલ્યો ઈ તમને ન કહે મને બધી વાત રાત કરી નો હામો લેતો પડે છે આપણે મન કે સેવા કરવી હતી તો એ બધા ક્યાં ગયા તા હવે કાં પૂછો ઈ બુદ્ધિશાળી છે લખો લખામ કઈ એવું નથી લખો ન્યા છે ને ઈ બધું નામી છે ન્યાની જે વાતો સીતું થાય ને એ બધું મને કહી દે હવે મને નથી લાગતું હજી લખા ઉપર ભરવો લખો કે જ નહીં મને ખબર છે મારી વાત સાંભળ હા આજના સમાચાર દઉં તને હા દે ન્યા શ્યા લીડીશું આવ્યું લીધી છે બાયું બાયું મારી ઇંગ્લિશ તે તા દાદા ને એમ નસવાનો શોખ નાખવા વાળ્યું નહીં તો બ્યુટી પાર્લર વાળ્યું બ્યુટી પાર્લર વાળી ને યા કામ કામ ઈ જ વસ્તા છે જોયાની એ હું કરવા ગયું ઈ ખબર નથી હજી કલટાન જુવાન નથી કરવો ને કેમ ખબર પડે ખીમાનું મગજ કામ કેમ કરતું હોય છે બ્યુટી પાર્લર વાળી યા કામ કરે ત્યાં હું કરવા ગયો હું એમ કહું ચાર જણ્યું મોટરવાળી આવી ન્યા સુધી ને મને સમાચાર છે હા અને જો આપણે જોવું હોય હા કોઈને ખબર ન પડે કનો કોઈ ના ધીરે 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 ઘટના ગઈ ના હા અને ડેલી થી ધીરે ધીરે પ્રવેશ કરી આપડા હા. કોઈને કનો કોઈને ખબર ન પડવી જોઈએ એમાં હું વાત વિચાર ના થાય અને એક વાત ખાસ ધ્યાન રાખજો કામ આ પૈસો જે ઘટ્યા પાસે હા ઈ ખબર ખીમાનો ઈ ના પડવી જોઈએ કે આ જીવાને કે લખાને કે આને ખબર છે કે ઘટ્યા પાસે પૈસો છે જો ખીમાને ખબર પડી ગઈ તો પથારી ફરી ગઈ કે વેદાનંદ જીવાને ખબર છે ઘટ્યા પાસે પૈસો છે એટલો તો ખીમો ઈ પૈસા હડફી અને ગુજરાત બહાર આવ્યો જા ક્યાં આવ્યો જા ગુજરાત બહાર ગુજરાત બહાર કોઈનો ટાંગો ને પુગર નહીં આવ્યો તા હાઈકો લઈને હા એ ફૂલ પાવરફુલ ભરાવીને હાકીને લઈ જાય આખો ખબર નહીં પડે આપણો પૈસો આપણા હાથમાં ગયો જા પણ તમારો હારો થાય ભલે લઈ જાય રૂપિયા ઘરમાં છે હું ફોન કરીને કહી દઉં કે અરે પણ આના માટે બુદ્ધિ જ નથી રહી આ ટકે તને એટલી ખબર નથી પડતી કે ઈ લઈ જાય તો જાહે તારો બાપ અહીંયા કઈ નહીં રહીએ પાછું આ લુગડા ટકી કરો મેં એક તો આવડો અંબોડો આવ્યો ટકી જઈ હોય ત્યાં ટકી લે ટકી પણ બુદ્ધિનો સાટો નથી આમાં કેવાય જાય કઈ કે મારાથી ટકીતા નથી ગણે મને એના ખબર હાથમાં પડે. જ આવો જ નથી ભલે કે એનો ભાઈ છે એટલે એમનું જ જઈ રે તારા જિંદગી ક્યાં કાઢવી અહીંયા કાઢવી હા. તારો ભાઈ અહીં તને નહીં ખાવા દે આ ઓલે પૈસો ઈ આવી ભલે જાય. ને મારા ભાઈ અગર રૂપિયો હોય તો હું તો અહીંયા આવી જાય તમને મૂકીને 100 કરોડ અગર બીજું શું અરે હોય મારા વાતું કરે લઈ લે આનો મગજ કે છે. પૈસા હારું થઈને વહી ના વાતું કરે કાંઈ? કરે આખું આખું કામ વાતું કરે વાતું. પૈસામાં આવ્યા ને, અટાણે પૈસામાં- આખું ગામ વાતું કરે ઘઈટાને મૂકી દીધો ને વાહ વયા ગયા સેવા આવું નથી કરી ભલે ને કરે ઈ તો કંઈક કર્યું તો ઈ તો કહું તું હા. મગજ માર કંઈક પૈસા કઈ મારો મગજ હાલતો નથી આવું હોય એટલે મને નહીં હાલો, નીંદર જાય, આવે આપણે જોઈ આવી હું જોઈ વાત આવી, વિચાર ના ચાલો. થાય તું અમારા ભેગી થોડુંક તાર ટેકો તાર દે તું આ એનું નોખો જ ગોગો વાયસા રાખે મોટર લઈને જાતા હોય એ કેવી મજા આવે હે? મોટર લઈને ક્યાં આગળ બેહાડજો મને તને આગળ હવે છે ફૂલ કરી દે તને તું કા મુંડા હા લેવી હોડી કઈ થોડી જેવી તેવી ગાડી લેવી તો પૈસો આવી જાય તો મગજ મારી કેવી રીતે પૈસો હડપવો ને ઈ મારું કહેવાનું થાય તમે હાલ હા આમ જો હા. ફળાફળી વાતો છે તો તમે ટક ના કર્યા લખાય પછી માર્ગમાં આ જાય સાંભળી જાય અવાજ તમારો નિરાંત. આકરો છે જરીક ધણબો જો અવાજ તારે છે તમારો. નિરાયતે બોલવાનું એમાં બાયણે આગળ જઈને તો હાવ ધીરે ધીરે બોલવાનું કે પૈસાનું નક્કી કરવા જાય આમ જો હું ક્યાં કઈ બોલું છું મારા બાપા બહાર અડવાનું નથી જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.